પોરબંદરનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયા બાદ માત્ર વિકાસની વાતો થાય છે, પરંતુ યોગ્ય વિકાસ થતો નથી તે પ્રકારના અનેક આક્ષેપો થયા છે। ત્યારે હવે ખુદ ભાજપના વરિષ્ઠ આગેવાનોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી મહાનગરપાલિકાના અધિકારીઓ મનમાની કરતા હોવાની ફરિયાદ કરી છે। પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ મુખ્યમંત્રીને સમગ્ર મામલે રજૂઆત કરી જણાવ્યું છે કે છેલ્લા 1 વર્ષથી પોરબંદરનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયું છે, ત્યારે લોકો વિકાસની અપેક્ષા રાખતા હોય છે, પરંતુ મહાનગરપાલિકા કમિશનર પ્રજાપતિ સત્તાપક્ષ સંગઠન લોકપ્રતિનિધિઓ અને નાગરિકોને સાથે રાખી સંકલન કરી યોગ્ય વહીવટ કરતા નથી। પોરબંદરના ધારાસભ્ય અને સાંસદ સભ્ય બંને કેબિનેટ મંત્રીના પદ પર બિરાજમાન છે, ત્યારે લોકો ભાજપ પાસે વિકાસની અપેક્ષા રાખતા હોય છે, પરંતુ છેલ્લા 8 માસથી જિલ્લા ભાજપના સંગઠન દ્વારા સંકલન સ્થાપિત કરવા માટે અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં કોઈ પરિણામ આવતું નથી અને કમિશનર દ્વારા જોઈ લેશું તેવા બિનજવાબદાર જવાબો આપવામાં આવે છે। પોરબંદર જિલ્લાની જવાબદારી છે, તો મુખ્યમંત્રીશ્રીને પોરબંદર જિલ્લાના નાગરિકો આપણી પાસે આવીને જે ફરિયાદ કરતા હોય તો તે આપણે મુખ્યમંત્રીના કાર્યાલયને લેટર લખેલો છે કે આ જે કમિશનર છે એને આપણે રજૂઆતો લોકોની સુવિધા નથી, લોકોની પ્રોબ્લેમ છે, એની જે રજૂઆતો લોકો આપણી આગળ આવીને કરતા હોય છે, તો આપણે જે કમિશનર થઈ જશે કરીને એમ ઢીલી નીતિ કરે એટલે આપણે ત્યાં મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયે લેટર લખી અને જાણ કરી કે અધિકારીને સૂચના આપે કે લોકોની સુવિધાઓમાં ધ્યાન રાખે અને લોકોના પ્રશ્નોના વાચા આપે। કઈ પ્રકારના કામ એવા હતા કે બેન તમને જવાબ નથી મળ્યા કમિશનર તરફથી? એવું નહીં, બીજું તો નગરપાલિકા મહાનગરપાલિકા હોય, લોકોની પાયાની સુવિધા હોય, નળ છે, ગટર છે, રસ્તા છે, અંડરગ્રાઉન્ડ છે, તો લોકો આવીને આપણી પાસે રજૂઆતો કરતા હોય તો એ જ રજૂઆત આપણે કમિશનરને કરીએ કે આ કામ કરાવી દો, તો થઈ જશે કરીને વાર લગાડે એટલે આપણે અધિકારીને સૂચના આપવા માટે થઈ અને લોકોનું કામ જલ્દી થાય એ હેતુથી આપણે પત્ર લખેલો છે। ખાસ એમાં ઉલ્લેખ હતો વિરોધ પક્ષને લઈને, જે વિરોધ પક્ષના કામ થાય છે, તો વિરોધ પક્ષના એવા કયા કામ થઈ ગયા છે અને શાસક પક્ષના નથી? કહેવાનો હેતુ એ કે વિરોધ પક્ષના કામ થાય, આપણે આપણી સરકાર છે અને ડિસિપ્લિનરી રીતે જઈ અને વાત કરીએ કે સાહેબ આ લોકોનો પ્રશ્ન છે, જોજો ને તો થઈ જશે અને વિરોધ પક્ષને તો રાડા પાડવા હોય એટલે એ લોકો જઈને ગમે એ હડતાલ કરશું, આમ કરશું એમ કરીને દબામણી બતાવે એટલે એ કામ બીજા દિવસે તરત થાય, એટલે એ રીતના થઈ અને વિરોધ પક્ષનું કામ જલ્દી થાય, પણ આપણે ડિસિપ્લિનરી વેમાં કહીએ એ રીતે વાત કરેલી છે। બેન આમાં વાત એવી છે કે લેટર લગભગ 3 તારીખનો છે, આજે 30 તારીખ છે, તો ખરેખર તમે તો ગાંધીનગર લેટર લખ્યો છે, લીક થયો છે, એમાં તમે કયા પ્રકારનો તપાસ કરશો? એ આપણે ત્યાં સરકારશ્રીને જાણ કરી અને વાત કરશું કે આ કઈ રીતે વાયરલ થયો છે, બાકી તો આપણે ત્યાં જાણ કરેલી છે અને એ લોકો અધિકારી સાથે વાત કરી અને જે ઘટતું કરવાની કાર્યવાહી હશે તે કરશે જ। બીજી એક વાત એ હતી કે તમે એવો પણ એક ઉલ્લેખ કર્યો હતો કે 1 વર્ષથી મહાનગરપાલિકા બનીને પરંતુ વિકાસ જે મહાનગરપાલિકાનો થવો જોઈએ એ થયો નથી, એમાં હું ખરેખર હકીકત છે? એ તો જે કેમ કે અધિકારીની ઢીલી નીતિ હોય અને સરકારમાંથી આટલી સરસ ગ્રાન્ટો આવતી હોય અને જે વિકાસના કામો કરવાના હોય એને પ્રાધાન્ય આપવાના બદલે તમે ફોલોઅપ ના લઈ અને થોડી વાર લગાડો, એ વાત કરી હતી કે એમને સૂચિત કરી અને કાર્યવાહી કરે કે તમે આ જે વિકાસની સરકાર આટલી બધી ગ્રાન્ટ આપે તો તમે એ જલ્દીથી કરવા વિનંતી। તો આપણે સરકારશ્રીને કહીએ ને સરકારશ્રી એમને ત્યાંથી સૂચના આપે તો કામ જલ્દી થાય, એ બાબત માટે થઈને આપણે તેમાં એમ લખેલું હતું। ઘણા લાંબા સમયથી બેન કમિશનર છે તે વિવાદમાં પણ ચાલે છે, અનેક જે ટેન્ડર પ્રક્રિયા થઈ છે, ઇલેક્ટ્રિકની જે નવી લાઇટો નાખવાની છે, સ્ટ્રીટ લાઇટો 31 કરોડની, જ્યાં જોવો ત્યાં કરોડો રૂપિયાના ટેન્ડર થયા છે, અનેક વખત સમાચારો પ્રસિદ્ધ થયા છે, અનેક વખત વિરોધ થયો છે, આ બાબતને કોઈ ધ્યાનમાં લઈને તમે પત્ર લખો એવું? નહીં, આ એ બાબત માટે નહીં, આપણે લોકોની જે પ્રોબ્લેમ છે, સુવિધાઓમાં પ્રોબ્લેમ છે એના માટે થઈને લખ્યો છે અને ટેન્ડર બાબતની જે વાતો છે એ તો આપ કમિશનરને જઈને પૂછો તો જ તમને ખબર પડે। ચેતનાબેન એવા પણ આક્ષેપો કર્યા છે કે ભાજપ સાથે કમિશનર સંકલન રાખતા નથી, પરંતુ અન્ય રાજકીય પક્ષો દ્વારા દબાણ કરી રજૂઆત કરવામાં આવે તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે। મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ભાજપને નુકસાન થઈ શકે છે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।